હેલો ફ્રેન્ડ્સ, તો આજે બનાવવાની છે સોજીની ખાંડવી। તો એના માટે મેં બેટર પહેલેથી રેડી કરી દીધું હતું। સોજીને છાશમાં પલાળી દીધું હતું અને એમાં આદુ, હળદર ને મીઠું, બસ આટલી જ વસ્તુ એડ કરી છે। અને એક બાજુ મેં ગરમ પાણી થવા મૂકી દીધું અને એક થાળીમાં થોડું ઓઇલ લગાવી દેવાનું છે। બેટર થોડી વાર પલળવા દઈશું, ત્યાં સુધી આપણે આ બધું રેડી કરી દેવાનું। ગરમ પાણી થઈ જાય એટલે પછી આપણે એમાં થાળી મૂકી દેવાની, જે ઓઇલ લગાવ્યું હતું એ, અને એક ડોયા જેટલું જ ખીરું અંદર નાખવાનું, કેમ કે આપણે ખાંડવી બનાવવાની છે એટલે એટલું એકદમ પતલું બેટર હોવું જોઈએ। પછી એને 5 મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું। પછી આપણે જોઈ લઈશું 5 મિનિટ પછી તો એ થઈ જ ગયું હશે। અને બીજી થાળી મૂકીએ ત્યાં સુધી એને થોડી વાર ઠંડુ થવા દેવાનું। થોડું ઠંડુ થાય ને પછી જ એને કટ લગાવવાનું, કેમ કે ગરમ ગરમમાં હરખું થતું નહીં, પછી વખૂટતું નથી ખાંડવી। તો મેં આ રીતે ચપ્પુથી કટ લગાવી દીધા છે। જો આ રીતે તમે નાના મોટા ખાંડવીના જેવા બી પીસ કરવા એવા તમે કરી શકો। અને એક એક ના કરવું હોય તો તમે આ રીતે આખો રોલ બી વાળી શકો। પછી એના નાના નાના પીસ કરી દેવાના। આ થોડું સહેલું રહેશે। તો રેડી છે ખાંડવી મારી। તો એના ઉપર મેં થોડું સૂકું મરચું ભભરાવ્યું અને એક બાજુ મેં તેલ ગરમ થવા મૂકી દીધું છે વઘાર કરવા માટે। તમે વઘારમાં લીલા મરચાં, ધાણા, લીમડો બધું નાખી શકો, જે નાખવું એ। મેં ખાલી રઈ, જીરું ને તલ આ ત્રણનો જ ઉપયોગ કર્યો છે। તલ થોડા મને વધારે ભાવે એટલે મેં થોડા છે ને સરખા નાખ્યા છે। તો આ રીતે આપણો વઘાર રેડી થઈ ગયો છે। અને એને જે આપણે સોજીના રોલ વાળ્યા હતા એના ઉપર આ રીતે સ્પ્રેડ કરી દેવાની। સેમ આપણે બેસનની ખાંડવી બનાવતા હોય ને એ રીતે આને સ્ટીમ કરીને બનાવવાની છે। પેલી આપણે થાળી કે નીચે કિચન ઉપર એવી રીતના પાથરીને બનાવીએ। ટ્રાય કરજો તમે બી કોઈ દિવસ, મસ્ત લાગશે સોજીની ખાંડવી।